ચોટીલામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। આ ઘટનામાં ચોટીલાના નાના કાંદાસર ગામે જૂના ઝઘડાના મન દુઃખને લઈને બોલાચાલીનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં ઉશ્કેરાયેલા 3 લોકો ઉપર ટ્રક ચલાવી દેવામાં આવ્યો હતો, જેમાંથી એક મહિલાનું ઘટનામાં મોત થયું છે, જ્યારે અન્ય 2 લોકોને સારવાર માટે સૌપ્રથમ ચોટીલા અને પછી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા। જૂની અદાવતનો ખાર રાખીને મેણિયા પરિવારના શખ્સ દ્વારા બાવાજી પરિવાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા। ગામમાં ગોવિંદભાઈ વિષ્ણુભાઈ ગોંડલિયા તેમના પરિવાર સાથે રહે છે। તેમની બાજુમાં રામજીભાઈ શિવાભાઈ મેણિયા રહે છે। આ બંને પરિવાર વચ્ચે વારંવાર કંઈક ને કંઈક કારણોસર ઝઘડો થતો રહેતો હતો। મળતી માહિતી મુજબ ગોવિંદભાઈ ગોંડલિયાના પત્ની આશાબેન સાથે શુક્રવારના રોજ રાત્રે ઝઘડો થતા રામજીભાઈની પત્ની અને દીકરાએ આશાબેનની ધુલાઈ કરી હતી। આ ઘટના બનતા જ બીજા દિવસે સવારે ફરીથી ઝઘડો થયો હતો, જેના કારણે રામજીભાઈ અને તેનો દીકરો અશ્વિન લોખંડની પાઇપ અને ધારદાર વસ્તુ લઈને ગોવિંદભાઈ ગોંડલિયા અને ગોપાલભાઈ ગોંડલિયા અને મંજુબેન ગોંડલિયા ઉપર તૂટી પડ્યા હતા। આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલા રામજીભાઈએ પોતાના હવાલાનો ટ્રક બહાર કાઢીને સાઈડમાં રાખ્યો અને તેમના ઘર પાસે લાવીને ગોંડલિયા પરિવાર ઉપર ચડાવી દીધો હતો। આ ઘટનામાં ગોવિંદભાઈના માતાશ્રી મંજુબેનનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે ગોવિંદભાઈ અને ગોપાલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।